મહત્વના સમાચાર આવી રહ્યા છે। સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર તો ઉમેદવાર શોભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો, ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા। મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી તો તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો। સાબરકાંઠા ઉમેદવારે મેઘરજ તાલુકામાં કર્યો પ્રચાર, ઉમેદવાર શોભનાબેન બારૈયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। મેઘરજ તાલુકાનો પ્રવાસ પૂર્ણ કર્યો, ભીખાજી ઠાકોર પ્રચારમાં મારી સાથે રહ્યા। મેઘરજ તાલુકામાં થઈ રહેલી વિરોધની વાતો તદ્દન પાયા વિહોણી તો તાલુકાના લોકોએ મને ભવ્ય આવકાર આપ્યો। સાબરકાંઠા 5 લોકસભાના ઉમેદવાર આજે અમે પ્રચાર હશે જ્યારે જઈએ છીએ ત્યારે મને અરવલ્લી સાબરકાંઠામાંથી જંગી સમર્થન મળી રહ્યું છે। અમારા પ્રચાર દરમિયાન જનતા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે મન બનાવી લીધું છે ત્યારે જનતાએ મને સર્વજ્ઞાતિ સર્વ સમાજે બેઠકો કરીને મને સમર્થન આપ્યું છે। પ્રચાર દરમિયાન પણ મને મહિલાઓ અને વડીલો થકી ખૂબ પ્રેમ અને સહકાર મળી રહ્યો છે। મેઘરજનો પ્રવાસ ખૂબ સરસ રહ્યો। ભીખાજી મારી સાથે રહીને મારો પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને ખૂબ સરસ રીતે ત્યાં આગળ અમે બધાએ મને આવકારી અને બધાએ પ્રેમથી મને આવકારી છે। જે રીતે બધા મેઘરજની વાત કરી રહ્યા હતા એ તદ્દન ખોટી વાત હતી। ત્યાં કોઈ વિરોધ કે કોઈએ મને કાંઈ દર્શાવ્યું નથી। મને ખૂબ પ્રેમથી બધાએ આવકારી છે। અલ્યા કરણ, બોલ સાગર। આ કમળનું બટન દબાવવાથી આપણને શું મળે? ગેરંટી મળે। કેવી ગેરંટી? ભાઈ એ ગેરંટી કે દેશમાં કોઈ પણ ગરીબ પરિવાર ભૂખ્યું નહીં ઊંઘે। અચ્છા, ગંભીર બીમારીની સારવાર મફત મળશે, દવાઓ સસ્તી રહેશે, જિંદગી નહીં। વાહ યાર! અને બીજી શું શું ગેરંટી મળે? ભાઈ કાશ્મીર હોય કે કન્યાકુમારી, ગુજરાત હોય કે અરુણાચલ પ્રદેશ, સૌ માટે કાયદાઓ સમાન રહેશે અને દેશની લોકસભા અને વિધાનસભાઓમાં આપણી મહિલાઓ પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે। ક્યા બાત હે યાર! ભાઈ આ તો કઈ જ નથી, ડ્રોન્સ જેવી એડવાન્સ ટેકનોલોજીથી આવશે એગ્રીકલ્ચર સેક્ટરમાં રિવોલ્યુશન। અને ભાઈ મેં તો એ પણ સાંભળ્યું છે કે ખેડૂતોને જરૂરી માહિતી મળે ને એના માટે સ્પેશિયલ સેટેલાઇટ પણ લોન્ચ કરવાના છે। હાસ તો, અને આપણા જેવા યંગસ્ટરને શું મળશે? શું મળશે? ભાઈ સ્કિલ સાથે સક્ષમ થવાની તક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ। ક્યા બાત હે યાર! ભાઈ આ વખતના સંકલ્પ પત્રમાં દરેક સેક્ટરના વિકાસ માટે કેટલા સંકલ્પો લેવાયા છે। સુપર થી પણ ઉપર। ભાઈ આ માત્ર સંકલ્પ નથી, આ છે મોદીની ગેરંટી। અને મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી। વાહ યાર! આ વખતે જોજે થર્ડ ટર્મમાં કમળનું કમાલ। તો ભાઈ સાથે મળીને કમળનું બટન દબાવીએ અને ફરી એકવાર મોદી સરકાર લાવીએ। કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો।